હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા ધોરણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણો. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 4.3ના દાખલા 5 સુધી જોઈ ગયા હતા. આજના વિડીયોની અંદર આપણે દાખલા નંબર 6 અને એના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો જોઈએ સ્વાધ્યાય 4.3ના દાખલા નંબર 6. જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય તો આ બાબતને બે ચલવાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો અને 5 એકમ અચળ બળ લઈ તેનો આલેખ દોરો. અને આલેખ પરથી પદાર્થ દ્વારા કપાયેલ અંતર, પેટા પ્રશ્ન નંબર 1 2 એકમ હોય ત્યારે અને બીજો પેટા પ્રશ્ન 0 એકમ હોય ત્યારે થતું કાર્ય શોધો. તો મિત્રો, આપણને કીધું છે કે જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય એ પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય છે. તો આપણે જાણીએ છીએ કે કાર્યનું સૂત્ર શું છે? તો કે કાર્ય બરાબર બળ ગુણ્યા તેના દ્વારા કાપેલું અંતર. તો અહીંયા કાર્ય માટે આપણે એક ચલ ધારી લઈએ. બળ છે એ અચળ છે, એટલે એના માટે અચળ કિંમત એ આપણે આપેલી છે કે જો 5 એકમ અચળ બળ લઈએ તો એનો અર્થ એ થયો કે ધારો કે કાર્ય માટે આપણે ધારી લઈએ કાર્ય બરાબર વાય અને કાપેલ અંતર બરાબર એક્સ એ આપણે ધારી લઈએ અને અચળ બળ બરાબર 5 એકમ આપેલું છે. તો આ ત્રણેયની કિંમત આપણે સૂત્રમાં મૂકી દઈએ તો કરેલું કાર્ય વાય બરાબર અચળ બળ 5 ગુણ્યા કાપેલું અંતર એક્સ. તો આપણું સમીકરણ થઈ ગયું વાય બરાબર 5x. હવે આપણને કીધું છે એનો આલેખ દોરો અને આલેખ પરથી પદાર્થ દ્વારા કપાયેલ અંતર જ્યારે 2 એકમ અંતર હોય, એટલે કે x બરાબર 2 હોય ત્યારે y શોધો અને x બરાબર 0 હોય ત્યારે થતું કાર્ય શોધો. તો કપાયેલ અંતર 2 એકમ અને 0 એકમ હોય ત્યારે કાર્ય કેટલું થાય છે, એટલે કે y કેટલો છે. જ્યારે x બરાબર 2 લઈએ તો આપણે અહીંયા આલેખ ઉપરથી એ સમજવાનું છે કે જ્યારે x બરાબર કાપેલું અંતર 2 એકમ લઈએ ત્યારે y કેટલું મળે છે. અને આપણું પેલો પેટા પ્રશ્ન છે. બીજો છે કે જ્યારે x બરાબર 0 એકમ લઈએ છીએ ત્યારે y કેટલું મળે છે. અહીંયા સીધી કિંમત મૂકી દઈએ તો આપણને મળી જાય, પરંતુ આપણે આલેખ પરથી એ જવાબ આપવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે y બરાબર 5x માં xની કિંમત જુદી જુદી લઈ અને y ના ઉકેલ અહીંયા કોષ્ટકની અંદર મૂકીએ. તો હવે જોઈએ, જ્યારે x બરાબર 1 તો y બરાબર 5 ગુણ્યા 1 બરાબર 5 મળે છે. એટલે કે એક્સની કિંમત 1 લઈએ ત્યારે વાયની કિંમત 5 મળે છે. હવે એક્સની કિંમત 2 લઈએ તો વાય બરાબર 5 ગુણ્યા 2 તો 10 મળે છે. એવી જ રીતે એક્સની કિંમત -1 લઈએ તો y બરાબર 5 ગુણ્યા -1
બરાબર -5 મળે છે. તો એક્સની કિંમત -1 તો વાયની કિંમત -5. તો હવે આલેખપત્ર તૈયાર કરીએ. તો મિત્રો આલેખપત્ર ઉપર પ્રમાણ માપ આપણે લીધું એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ અને વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ. તો આલેખપત્ર આપણે તૈયાર કર્યું. હવે એની ઉપર આ બધા બિંદુઓને આલેખી દઈએ. 1 5 એક્સની કિંમત 1 ત્યારે વાયની કિંમત 5. 2 10 એક્સની કિંમત 2 ત્યારે વાયની કિંમત 10. એક્સની કિંમત -1 ત્યારે વાયની કિંમત -5. -1 ત્યારે -5. તો આ રીતે હવે બધા બિંદુઓમાંથી પસાર થતી રેખા દોરીએ. તો આપેલ સમીકરણનો આલેખ ઉદ્ભવ બિંદુમાંથી પસાર થતી રેખા મળે છે, જે y બરાબર 5x આલેખ છે. હવે આપણને કીધું છે પહેલો પેટા પ્રશ્ન કે x બરાબર 2 એકમ જ્યારે પદાર્થે કાપેલું અંતર 2 એકમ હોય ત્યારે થતું કાર્ય કેટલું થાય. તો અહીંયા અંતર છે એ એક્સ અક્ષ ઉપર છે અને કાર્ય છે એ વાય અક્ષ ઉપર છે. તો આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર કયો ચલ લીધો છે એ દર્શાવી દઈએ. તો કાપેલું અંતર અને થયેલું કાર્ય. તો કાપેલ અંતર જ્યારે 2 એકમ હોય ત્યારે કાર્ય કેટલું થાય. તો કાપેલ અંતર 2 એકમ ત્યારે થતું કાર્ય કેટલું. તો અહીંયા દર્શાવેલું છે 10. તો આપણે દર્શાવી શકીએ કાપેલ અંતર 2 એકમ હોય ત્યારે થતું કાર્ય છે એ 10 છે. એટલે આપણે પ્રશ્નનો જવાબ આપી શકીએ કે કાર્ય y બરાબર 10 એકમ થાય છે. એવી જ રીતે બીજો પ્રશ્ન હતો કે કાપેલ અંતર 0 એકમ હોય ત્યારે થતું કાર્ય કેટલું. તો કાપેલ અંતર 0 એકમ હોય ત્યારે કાર્ય પણ 0 થાય છે. એનો અર્થ એ થયો કે આપણે કહી શકીએ કાપેલ અંતર 0 હોય તો થતું કાર્ય y બરાબર પણ 0 થાય છે. મિત્રો અહીંયા 0 0 કાપેલ અંતર x યામ 0 ત્યારે y યામ પણ 0 છે, માટે 0 0 એટલે કાર્ય પણ 0 થાય. તો એ આપણો બીજા પેટા પ્રશ્નનો જવાબ હતો. તો આ રીતે આલેખ પરથી આપણે દર્શાવી શકીએ આપેલ પ્રશ્ન કે x બરાબર 2 અંતર કાપેલ હોય તો y બરાબર કાર્ય 10 એકમ થાય અને કાપેલ અંતર જો 0 હોય તો કાર્ય y બરાબર પણ 0 થાય. હવે જોઈએ દાખલા નંબર 7. મિત્રો દાખલા નંબર 7ની અંદર કહ્યું છે આપણને કે ધોરણ 9ની 2 વિદ્યાર્થિનીઓ યામિની અને ફાતિમાએ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે એટલે બંને સાથે ₹100નો ફાળો આપ્યો. આ માહિતી આધારિત દ્વિચલ સુરેખ સમીકરણ લખો. તમે તેમના ફાળાની રકમને ₹x અને ₹y લઈ શકો. આ સમીકરણ આધારિત આલેખ દોરો. તો આપણે મિત્રો ધોરણ 9ની 2 વિદ્યાર્થિનીઓ યામિની અને ફાતિમાએ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં ફાળો આપ્યો. તો બંને કેટલો કેટલો ફાળો આપ્યો હશે તો આપણે ધારી લઈએ. ધારો કે યામિની એ આપેલો
ફાળો બરાબર રૂપિયા એક્સ અને ફાતિમાએ આપેલો ફાળો બરાબર રૂપિયા વાય. તો યામિનીએ એક્સ રૂપિયા આપ્યા, ફાતિમાએ વાય રૂપિયા આપ્યા. હવે આપણને કીધું છે સંયુક્ત રીતે રૂપિયા 100નો ફાળો આપ્યો છે, એટલે કે બંનેના ફાળાની રકમનો સરવાળો કરીએ તો રૂપિયા 100 થાય છે. તેથી એક્સ વત્તા વાય બરાબર 100 રૂપિયા. તો આ આપણું દ્વિચલ સુરેખ સમીકરણ થયું જે આપણને મેળવવાનું હતું. હવે આપણે એના ઉપરથી આલેખ દોરવો છે. તો એમાંથી વાય સ્વરૂપની અંદર સમીકરણને લખીએ તો વાય બરાબર 100 ઓછા એક્સ. તો હવે અહીંયા આપણે એક્સની કિંમત પસંદ કરતા જઈએ ત્યારે આપણને વાયની કિંમત મળતી જશે. ધારો કે એક્સ બરાબર 50, તો વાય બરાબર 100 ઓછા 50 એટલે મળ્યું 50. તો જ્યારે એક્સની કિંમત 50 લઈએ ત્યારે વાય પણ 50 મળે છે. હવે એક્સની કિંમત આપણે 100 લઈએ તો વાય બરાબર 100 ઓછા 100 એટલે થઈ ગયું 0. તો એક્સની કિંમત જ્યારે 100 લઈએ ત્યારે વાયની કિંમત 0 મળે છે. હવે એક્સની કિંમત 20 લઈએ તો વાય બરાબર 100 ઓછા 20 બરાબર 80 મળે છે. તો એક્સની કિંમત જ્યારે 20 લઈએ ત્યારે વાયની કિંમત 80 મળે છે. તો હવે મિત્રો આપણી પાસે 3 ઉકેલ મળી ગયા. એને અનુરૂપ બિંદુઓનું નિરૂપણ આલેખપત્રમાં કરીએ અને આલેખ મેળવીએ. તો આલેખપત્ર તૈયાર કરીએ. તો મિત્રો અહીંયા આપણે પ્રમાણ માપ લીધું. એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ અને વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ. હવે આલેખપત્ર આપણું તૈયાર છે. આપણે બિંદુઓનું આલેખન કરીએ. તો એક્સ બરાબર 50 ત્યારે વાય બરાબર 50, એટલે એક્સની કિંમત 50 ત્યારે વાયની કિંમત પણ 50, એટલે બિંદુ અહીંયા મળશે. એક્સની કિંમત 100 ત્યારે વાયની કિંમત 0. તો એક્સની કિંમત 100 ત્યારે વાયની કિંમત 0, એનો અર્થ કે બિંદુ એક્સ અક્ષ ઉપર મળશે. એક્સની કિંમત 20 ત્યારે વાયની કિંમત 80, એક્સની કિંમત 20 ત્યારે વાયની કિંમત 80 મળે છે. તો આ પ્રકારે આપણને 3 બિંદુઓ મળ્યા. એમાંથી પસાર થતી રેખા દોરીએ. તો મિત્રો આપણને મળતી આલેખ એ આપેલ સમીકરણ એક્સ વત્તા વાય બરાબર 100નો આલેખ છે, જે એક સુરેખા મળે છે. કારણ કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે, માટે એનો આલેખ હંમેશા સુરેખા હોય, જે બંને અક્ષોને છેદતી રેખા મળે છે. તો આપણે કહ્યું હતું કે દ્વિચલ સુરેખ સમીકરણ મેળવો અને એના પર આધારિત આલેખ દોરો. તો મિત્રો આ રીતે આપેલું દ્વિચલ સુરેખ સમીકરણ આપણે રહીશું પહેલાં, અને એના ઉપર આધારિત 3 બિંદુઓ મેળવી એનું નિરૂપણ કરી અને આલેખ દોર્યો. તો હવે જોઈએ દાખલા નંબર 8. હવે મિત્રો દાખલા નંબર 8ને જોઈએ. તો યુએસએ અને કેનેડા જેવા દેશમાં તાપમાન ફેરનહીટમાં મપાય છે. ભારત જેવા દેશમાં તાપમાન સેલ્સિયસમાં મપાય છે. અહીં ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે. તો મિત્રો અહીંયા સેલ્સિયસ આપેલા હોય તો એનું ફેરનહીટમાં રૂપાંતરણ અથવા તો ફેરનહીટને આપણે સેલ્સિયસમાં રૂપાંતરણ કરી શકીએ. તો આ જ સમીકરણને આપણે બદલાવીને લખી શકીએ. તો હવે અહીંયા આપેલ સમીકરણ ફેરનહીટ અને સેલ્સિયસનો સંબંધ દર્શાવતું સમીકરણ છે.
હવે આપણને અહીંયા પ્રશ્નો કીધા છે એ મુજબ દરેક પ્રશ્નના ઉત્તર આપીએ તો ઉપર દર્શાવેલ સુરેખ સમીકરણમાં એક્સ અક્ષ પર સેલ્સિયસ અને વાય અક્ષ પર ફેરનહીટ લઈ આલેખ દોરો. તો મિત્રો આલેખ દોરતા પહેલાં આપણને આપેલ સમીકરણ એફ બરાબર 9/5c વત્તા 32 ઉપરથી આપણે 3 ઉકેલ મેળવવા જોશે. પછી એને આપણે બિંદુઓ સ્વરૂપે નિરૂપણ આલેખપત્રની અંદર કરીશું. તો અહીંયા સી પસંદ કરતા જઈએ તો એફ મળતું જાય. તો જ્યારે સી બરાબર 10 લઈએ તો એફ બરાબર 9/5 ગુણ્યા 10 વત્તા 32 એટલે આપણને મળે 5 દુ 10 એટલે 9 દુ 18 વત્તા 32 એટલે 50. તો જ્યારે સેલ્સિયસ 10 લઈએ ત્યારે ફેરનહીટ 50 મળે છે. એ જ રીતે સેલ્સિયસ સી બરાબર -15 લઈએ તો આપણને એફ બરાબર 9/5 ઇન્ટુ -15 વત્તા 32 એટલે કે 5 તેરી 15 9 તેરી 27 એટલે -27 વત્તા 32 એટલે મળ્યું +5. તો જ્યારે સી બરાબર -15 લઈએ છીએ ત્યારે ફેરનહીટ મળે છે 5. હવે એ જ રીતે સી બરાબર આપણે લઈ લઈએ -10 તો એફ બરાબર 9/5 ગુણ્યા -10 વત્તા 32 બરાબર 5 દુ 10 એટલે 9 દુ 18 -18 વત્તા 32 એટલે આપણને મળે 14. તો સી બરાબર -10 ત્યારે ફેરનહીટ મળે છે 14. તો આપણે આ બધા ક્રમયુક્ત જોડને બિંદુ સ્વરૂપે આલેખપત્રની અંદર આલેખીએ. તો આલેખપત્ર તૈયાર કરીએ. તો મિત્રો પ્રમાણમાપ લઈએ. એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ અને વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ. અહીંયા આપણે એક્સ અક્ષ ઉપર લેવાનું કયું છે સેલ્સિયસ માપક્રમ અને વાય અક્ષ ઉપર આપણને ફેરનહીટ માપક્રમ લેવાનું છે. તો હવે આપણે આ ત્રણેય બિંદુઓનું આલેખન કરીએ. સેલ્સિયસ જ્યારે 10 હોય ત્યારે ફેરનહીટ 50, સેલ્સિયસ 10 ત્યારે ફેરનહીટ 10, 20, 30, 40 ને 50. એ જ રીતે સેલ્સિયસ -15 ત્યારે ફેરનહીટ 5, સેલ્સિયસ -15 એટલે -10 અને -20ની બરોબર વચ્ચે આવશે. -15 ત્યારે ફેરનહીટ 5 એટલે અહીંયા થઈ જશે મધ્યમાં. એ જ રીતે સેલ્સિયસ -10 ત્યારે ફેરનહીટ 14, સેલ્સિયસ છે એ -10 ત્યારે ફેરનહીટ 10 ને 2 12 ને 2 14. અહીંયા 1 સેન્ટીમીટર વચ્ચે 5 કાપા છે અને આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ લીધું છે માટે એક કાપો એક લાઈન બરાબર 2 એકમ થશે એટલે 10 પછી એક લાઈન અને બીજી લાઈન એટલે 2 દુ 4 એકમ એટલે 10 ને 4 14 થશે. આમાંથી પસાર થતી રેખા દોરીએ જે આપણા સમીકરણ એફ બરાબર 9/5c વત્તા 32 નો આલેખ થશે. જે એફ બરાબર 9/5c પ્લસ 32નો આલેખ છે. મિત્રો હવે આપણને કહ્યું છે
જુદા જુદા પ્રશ્નો કીધા છે એના જવાબ લેતા જઈએ કે જો તાપમાન 30°C હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય? મિત્રો અહીંયા સેલ્સિયસ તાપમાન સી 30° હોય ત્યારે ફેરનહીટ આપણે તાપમાન કેટલું મળે છે જુઓ. $30 હોય ત્યારે આપણને ફેરનહીટ તાપમાન મળે છે આ બિંદુએ. એટલે કે આ બિંદુના યામ થયા 30°C, ત્યારે ફેરનહીટ 80 પછી 1, 2 ને 3 લાઈન એટલે 86. તો એનો અર્થ એ થયો કે જ્યારે 30°C હોય ત્યારે ફેરનહીટનું તાપમાન 86° ફેરનહીટ મળે છે. તો આપણે પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા આપી દઈશું. બીજા પેટા પ્રશ્નનો કે F બરાબર 86 ફેરનહીટ મળે છે. એ જ રીતે આપણો ત્રીજો પેટા પ્રશ્ન છે કે જો તાપમાન 95 ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં તાપમાન કેટલું હોય? તો ફેરનહીટ તાપમાન 95, તો 95 ક્યાં થશે મિત્રો? 90 પછી 92, 94 ને 95. તો ત્યારે ફેરનહીટ માપક્રમ જોઈશું. તો અહીંયા આપણને મળે છે 35°C. અહીંયા જે બિંદુ મળે છે એ 35 છે. એનો અર્થ એ થયો કે આ બિંદુના યામ 35, 95 મળે છે. એનો અર્થ એ થયો મિત્રો કે જ્યારે 95° ફેરનહીટ હોય ત્યારે ત્રીજા પેટા પ્રશ્નમાં કીધું છે કેટલા અંશ સેલ્સિયસ હોય? તો સેલ્સિયસ બરાબર 35 મળે છે. આ એનો જવાબ થયો. એ જ રીતે ચોથો પેટા પ્રશ્ન છે કે જો તાપમાન 0°C હોય તો ફેરનહીટમાં તાપમાન કેટલું હોય? મિત્રો 0°C તાપમાન હોય અહીંયા 0°C, ત્યારે ફેરનહીટ કેટલું થશે? તો અહીંયા આપણને જોવા મળે છે ફેરનહીટ તાપમાન છે એ 32 મળે છે. તો આપણે કહી શકશું કે જ્યારે 0°C હોય ત્યારે અંશ ફેરનહીટ બરાબર 32 મળે છે. ચોથા પેટા પ્રશ્નનો જવાબ હતો. પાંચમો પેટા પ્રશ્ન છે ફેરનહીટ અને સેલ્સિયસમાં સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન હોય? જો હા તો તે શોધો. મિત્રો એવું કયું તાપમાન હોય કે જે સેલ્સિયસ અને ફેરનહીટ બંનેમાં સમાન હોય? એવું તાપમાન જો કોઈ હોય તો એ તાપમાન કયું છે એ આપણે મેળવવાનું છે. તો મિત્રો આપણે જોઈએ તો બંનેમાં સમાન હોય એવું કોઈ તાપમાન હોય તો આપણે એ પાંચમા પેટા પ્રશ્ન માટે કહીશું હા એવું તાપમાન છે, અને એ છે -40°C બરાબર -40° ફેરનહીટ. તો મિત્રો અહીંયા આલેખપત્ર ઉપર જુઓ. આલેખપત્રમાં આપણને અહીંયા -40°C ત્યારે અહીંયા -40° ફેરનહીટ એ બિંદુ અહીંયા મળે છે કે જે -40°નું બિંદુ છે. માટે આપણે કહી શકીએ મિત્રો કે હા એવું બિંદુ હોય છે સંખ્યાત્મક રીતે ફેરનહીટ અને સેલ્સિયસ બંને સમાન હોય એવું, જે આલેખપત્રની અંદર બંને યામ સમાન હોય એવું આ બિંદુ છે.
જે -40 -40નું બિંદુ છે. સૂત્ર પરથી પણ આપણે એની ચકાસણી કરી શકીએ કે અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ છે એ -40 લઈએ તો આપણને શું મળે છે? તો 5 × 8 = 40 એટલે -8 × 9 એટલે -72 વત્તા 32 બરાબર આપણને મળે -40. તો જ્યારે આપણે સી બરાબર -40 લીધું ત્યારે આપણને એફ પણ -40 મળે છે. તો એનો અર્થ એ થયો મિત્રો કે સૂત્ર ઉપરથી પણ બંને માપ સમાન મળે છે. અને અહીંયા આલેખપત્રમાં પણ આપણને એવું બિંદુ પ્રાપ્ત થાય છે કે જેમાં સંખ્યાત્મક રીતે માપ સમાન હોય. તો આપણે કહી શકીએ કે -40° બરાબર -40° મળે છે. તો મિત્રો આ રીતે આપણે દાખલા નંબર 6, 7 અને 8 જોયા. અહીંયા આપણું સ્વાધ્યાય 4.3 પૂર્ણ થાય છે. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે એક્સ અક્ષને સમાંતર અને વાય અક્ષને સમાંતર રેખા આલેખ તરીકે મળે એના સમીકરણોનું સ્વરૂપ કેવું હોય એ જોઈશું. અહીંયા સુધી ગણેલા દાખલાઓને તમારી નોંધપોથીની અંદર નોંધી લેશો મિત્રો અને પુનરાવર્તન કરતા રહેજો. સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.